ઊભા રહીને બેસીને અથવા ટીવી મોબાઈલથી લાઈવમાં બેસીને અમારી આમ આદમી પાર્ટીની વાત સાંભળી રહેલા સૌ સ્વજનો બધાને હું બે હાથ જોડી પ્રણામ કરું છું. સૌને હું સ્વાગત કરું છું. આ સભામાં અમારા નેતા માનનીય શ્રી રાજુભાઈ સોલંકી ઉપસ્થિત છે. અમારા અન્ય બધા જ મહાનુભાવો આ મંચ ઉપર ઉપસ્થિત છે. એ બધાનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અત્યારે રાજ્યની અંદર અને દેશની અંદર સૌથી મોટી સમસ્યા એ છે કે રાજનીતિમાં કોઈ સારો માણસ જ વધ્યો નથી. સૌથી મોટી તકલીફ. આપણે ગામડે ગામડે જઈએ તો જે તે ગામનો માણસ હોય એ હું આગેવાન છું એટલે મારું ધ્યાન દોરે કે ગોપાલભાઈ અમારે અહીંયા ગોપનાથમાં આ મુદ્દો છે, જાંજમેરમાં આ મુદ્દો છે, અહીંયા ઘોઘામાં આ મુદ્દો છે, અહીંયા આ મુદ્દો છે, અહીંયા આ મુદ્દો છે. પણ ક્યારેય કોઈ એમ નથી કહેતું કે આટલા બધા મુદ્દા છે તો એ કઈ માયનો લાલ નેતા છે કે નહીં જે આ બધા મુદ્દા ઉપર કઈક બોલે. ગામડે ગામડે અનેક મુદ્દાઓ છે તો એ બધાય મુદ્દામાંથી પ્રયત્ન કરીને બે મુદ્દાનું નિરાકરણ લાવે એવો નેતા છે કે નહીં. એટલે મને એમ લાગે છે કે આખા ગુજરાતનો સૌથી મોટો મુદ્દો કોઈ સારો માણસ આપણને નેતા તરીકે મળતો નથી ને એમાં કંઈક તો આપણું દુઃખ ઓછું થતું નથી. આ ગામમાં નેતા કોણ છે એ મને નથી ખબર. અરખે પડખેના બધા ગામમાં ભાજપના નેતા કોણ છે એ મને ખબર નથી. મને નામ પણ નથી આવડતું અને હું જોઉં તો ઓળખું નહીં કોઈને. છતાંય હું હવામાં એક ગોળો મારું છું કે જે સૌથી બદમાશ હશે, ગુંડા જેવો માણસ હશે, ગામને ધમકાવતો હશે, બધી સરકારી યોજનામાં તોડ કરતો હશે, ચૂંટણી ટાણે લોકોને બીવડાવી મત લેતો હશે, એ ભાજપનો મોટો નેતા હશે. મેં હવામાં ગોળો માર્યો છે. હું જોઈએ ઓળખતો નથી. હું હામાં મળે તો હું ઓળખું નહીં. પણ આખા ગુજરાતના ગામડે ગામડે ભાજપના જેટલા નેતા છે એ ગામને બધવી નાખે, બે જ્ઞાતિ વચ્ચે ડખો કરાવે, લોકોને ડરાવે, સરકારી કાંઈ પણ યોજના આવે તો પહેલો લાભ એને જ મળે, રોડમાં કટકી, ગટરમાં કટકી, સરકારી યોજનામાં કટકી, બધા જ પૈસા એ ખાઈ જાય અને તોય છેલ્લે પાછા સમાજનો નેતા બનીને ફર્યા કરતો હોય. એવો જે માણસ હશે બોગસમાં બોગસ એ નેતા હશે. મારી વાત સાચી છે કે ખોટી? અને ઈ પ્રશ્ન ખાલી અહીંયા નહીં, આખા ગુજરાતના જે ગામમાં ઉભા રહીને હું એમ બોલું કે બોગસમાં બોગસ માણસ હશે, હલકટમાં હલકટ વિચારો હશે, ગુંડામાં ગુંડો હશે, એ નેતા હશે. આવું અમરેલીમાં બોલું ને તો લોકો આ પાડે છે, જુનાગઢમાં આ પાડે છે, કોડીનારમાં આ પાડે છે, રાજકોટમાં આ પાડે છે, આ અલંગમાં આ પાડે છે, પિતલપુરમાં આ પાડે છે. એનો અર્થ શું થયો કે આખા ગુજરાતની રાજનીતિનો કબજો ગુંડાઓના હાથમાં આવી ગયો છે. તો સૌથી મોટો પ્રશ્ન શું થયો? ગામમાં પાણી નથી આવતું, ખેતરોની અંદર પાણી ક્યાંક, આ તો દરિયાકાંઠો એટલે એ ઉપાધિ ન હોય અહીંયા, પણ જે પકવું હોય એનો પૂરો ભાવ ન આવે, સુરક્ષા ન હોય, રોજગાર ન હોય, શાળામાં માસ્તર ન હોય, ડેપોમાં બસ ન હોય, ગામમાં તલાટી ન હોય, કોઈને કહેવા જાવ કોઈ સાંભળવા વાળો ન હોય. એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે કોઈ નેતા જ નથી. હવે નેતા જ ન હોય, કોઈ સારો માણસ નેતા ન હોય તો ગામનું ભલું કેવી રીતે થાય? તમે ભલા માણસ કહો તો ખરા અમને. ભલું કરવું હોય તો પહેલા તો કોક હારો હજડબમ કડક કાળજા વાળો માણસ જોઈએ કે જે ડરે નહીં, જે લલચાય નહીં, પાછું પગલું ભરે નહીં. એવો જે માણસ હોય એના હાથમાં નેતૃત્વ આવે તો ઈ માણસ કંઈક પ્રશ્ન ઓછા કરવાની કોશિશ કરે. ભગવાન એને 100 વર્ષના કરે અમારી સરકાર જોવા. વહેલા મરી જાય તમારી સરકાર જોયા વગર ના જાય. એટલે હું તો કાયમ પ્રાર્થના કરું છું ભગવાન બધાય ભાજપ વાળાને 100 વર્ષના કરે ને જોતા જાય કે ગોપાલભાઈ ની સરકાર છે કેવી. વયા નો જવા જોઈએ એકઈ. ભલે જીવે, હુતા હુતા વિડીયો જોશે અમારી સરકાર, પણ મરવા નો જોઈએ. આપણે શું કામ કેવી વહેલા વૈયા જાય? ભલે રહ્યા, એને ખબર પડે ને કે કેવી કેવી સરકારો હાલી શકે એમ છે. ભણેલા ગણેલા માણસો સરકારમાં આવે
યુવાન માણસ સરકારમાં આવે તો સમાજ માટે કેવું કામ કરે એ ભલે જોવે. તમને કોઈને વાંધો નથી ને એમાં? તો ભલે હો વરના કરે માતાજી. એને 30 વર્ષથી ઉપાડો લીધો છે કે વિકાસ થયો, વિકાસ થયો, વિકાસ થયો, વિકાસ થયો, પણ કોનો? તમે મને એમ કહો કે આ પિથલપુર ગામ છે, આજથી 15-20 વર્ષ પહેલા ગામમાં જેટલા માણસો રહેતા હતા એટલા જ અત્યારે રહેશે કે ઓછા રહેશે? હોય એવું કયો? ઓછા છે કે વધુ? 30 વર્ષથી વિકાસ 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 કરે છે, પણ ગુજરાતના બધા ગામડામાં માણસો તો ઘટતું જાય છે. બાપ દાદાના ગામ મૂકીને બીજા ગામમાં, બીજા જિલ્લામાં, બીજા શહેરોમાં ભાગીને વયું જવું પડે. ઈ કેવો વિકાસ? અમારા બાપ દાદાના ગામમાં અમે રહી ન શકીએ, કોકે રાજકોટ જવું પડે, કોકે સુરત જવું પડે, કોકે ભાવનગર વયું જવું પડે. ઈ વિકાસ કેવો? નેતા તો એકેય ન ભાગવું પડ્યું, માણસ શું કામ ભાગ્યું? જે લોકો 30 વર્ષથી આ વિસ્તારમાં કે ગુજરાતમાં ભાજપના નેતા બનીને ફરે છે, એને ગામ નથી મૂકવું પડ્યું. એ ગામમાં જ રહે છે અને પોળા થઈને ફરે છે. પણ સામાન્ય માણસે પોતાના બાપ દાદાનું ગામ મૂકવું પડ્યું. હે મોટા ફળિયાવાળા ખોવડા મૂકી દેવા પડ્યા, અને કઈ બીજા જિલ્લામાં, બીજા વિસ્તારોની ખોલીઓમાં રહેવા મજબૂર બન્યા છે આપણે બધા. કોના પાપે? સરકાર 30 વર્ષથી ભાજપની આવે છે, છતાંય આપણે આપણું ગામ મૂકવું પડે. આજ હજારો જુવાન અહીં બેઠા, જાજા બધા તો યુવાન દેખાય છે. આ બધા યુવાનોના હાથમાં કામ કોણ આપશે? નોકરી ધંધો હોય, કામકાજ હોય, 2 પૈસા રળીને શાંતિથી જીવી શકે એવી વ્યવસ્થા હોય તો વાંધો નથી, પણ આજ રૂપિયા કમાવા ક્યાંનું ક્યાંય જવું પડે છે. અવડો મોટો દરિયો દીધો છે ભગવાને અહીંયા, ધારો એવું કામ અહીંયા પ્રવાસનનું થઈ શકે, પણ 30-30 વર્ષથી અહીં કોઈ વિકાસ કરવામાં કોઈને રસ નથી. દરિયાકાંઠે તો કેટલું બધો પ્રવાસ ઉભો થાય. મંદિર છે અહીંયા પડખે, બધી બાજુ ગોપનાથ ભગવાન બેઠા છે, નિષ્કલંક મહાદેવ બેઠા છે. કુડાના દરિયે તો હું ભણતો ભાવનગર ત્યારે ઘણી વાર આવેલો. ગાડીઓ લઈને વસૂટતા તે વહી આવતા કુડે અને ફર્યા કરતો. ચારેય બાજુ અહીંયા પ્રવાસન વિકસે એવી વ્યવસ્થા છે ભગવાને આપેલી. હવે દરિયો છે, ડુંગર છે, લીલી વાડીઓ છે, ભગવાને આપેલું બધું છે. હવે એક નેતો નથી હારો કોઈ, એટલે ઉપાધિ ચડ્યો છે. ભગવાને બધું આપ્યું, પણ એક હારો નેતા જો આપી દીધો હોત ને તો આ દશા ન હોત લોકોની. કેમ કે ભગવાને ક્યાં તાણ રાખી છે? દરિયો દીધો, એનાથી મોટું શું હોય? દરિયા પાસે લીલી વાડીઓ દીધી, ડુંગરા છે ચારેય બાજુ. ક્યાં નથી ડુંગરા? બધું જ છે, નેતો નથી. અને એના કારણે હજારો લોકો પીડાય છે. હું તમને વિનંતી કરવા આવ્યો છું, હારો નેતા આવશે ક્યાંથી? કઈ ઉપરથી હેઠો પડશે? નહીં આવે. સારો નેતા સમાજે પેદા કરવો પડશે, સમાજે બનાવવો પડશે, સમાજે ઘડવો પડશે, અને જે સારો લાગે એને આગળ લાવવા માટે લોકોએ હાવણો દબાવવો પડશે. બાકી હારો નેતા નહીં આવે. લોકોએ હારો નેતા ઉભો કરવો પડે, અને નેતા હારો નહીં આવે તો એક પણ પ્રશ્નનું નિરાકરણ ક્યારેય જિંદગીભર આવવાનું નથી. પેઢીઓની પેઢીઓ મજૂરી કરવામાં વહી જશે. કેમ આ વિસ્તારમાં ભણતર ગણતરની વ્યવસ્થા ન થઈ? અનેક છોકરાઓ આપણા છે જેને જો સારી વ્યવસ્થા મળે ને તો ભણી ગણીને આખા રાજ્યનું ને આખા દેશનું નામ રોશન કરે ને એવી ક્ષમતા વાળા છોકરા આપણી પાસે છે. અને દરિયાકાંઠે રહેતા હોય તો તરવામાં હોશિયાર હોય. તરવાની ઇન્ટરનેશનલ કોમ્પિટિશનો થાય છે, સ્વિમિંગ કોમ્પિટિશન ઓલિમ્પિક્સમાં આવે છે. માઇકલ ફેલ્પ્સ નામ સાંભળ્યું હોય તો કોઈ છોકરા હોય, ઓલિમ્પિકની અંદર 10 વખત ગોલ્ડ મેડલ મળ્યો સ્વિમિંગમાં, તરવામાં. હવે એ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખીને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ લઈ આવ્યા. આપણા છોકરા દરિયામાં તરતા શીખ્યા હોય, ખાલી સેટ ટેકો મળે ને તો આપણા છોકરા મેડલ લઈ આવે એવા બળુકા તો ખરા. પણ કોઈને રસ નથી આપણા છોકરા આગળ વધે એમાં. સ્વિમિંગમાં, રનિંગમાં, ક્લિમ્બિંગમાં. ક્લિમ્બિંગ એટલે ચડવું. આપણે આ ડુંગરા છે, છોકરા દોડીને ડુંગરા ચડી જાય. તળાજાનો ડુંગરો છે, મહુવામાં છે, ધારું કેટલી બધી છે. હળી કરીને ચડી જાય ને હળી કાઢીને વહી આવે. ઈશ્વરે બધું આપ્યું છે, પણ મેં કીધું એમ એક હારો નેતા જો ભેગે ભેગો આપી દીધો હોત ને તો આટલી ઉપાધિ ન હોત. અને એટલે હું તમને એમ વિનંતી કરવા આવ્યો છું કે અમે ગુજરાતને સારા નેતા મળે એની કોશિશ કરવા વાળા માણસો છીએ, એવો પ્રયત્ન કરવા વાળા માણસો છીએ.
અમે ગુજરાતને ચૈતરભાઈ વસાવા આપવાનું કામ કર્યું આમ આદમી પાર્ટીએ બ્રિજરાજ સોલંકી આપવાનું કામ કર્યું, પ્રવીણ રામ આપવાનું કામ કર્યું, ઈશુદાન ગઢવી આપવાનું કામ કર્યું, આ તમારો દીકરો ગોપાલ ઇટાલિયા આપવાનું કામ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કર્યું. તમે મને એમ કહો કે આ બધા સારા નેતા છે કે નહીં? એ કોણે આપ્યા? આમ આદમી પાર્ટીએ ગુજરાતને સારા આગેવાનો આપવાનું કામ કર્યું છે. આ આપણા પંથકને જો સારા આગેવાન જોતા હશે તો તમારા આશીર્વાદ વગર શક્ય નહીં બને. નેતાનો દીકરો નેતા બને, પૈસા વાળો હોય ઈ નેતા બને, ગુંડો હોય ઈ નેતા બને. તમારા છોકરા કેદી નેતા બનશે? ભાજપ વાળાએ, કોંગ્રેસ વાળાએ આપણા છોકરાના હાથમાં ઝંડા પકડાઈ દીધા, ઊંધું ઘાલીને મંડો દોડવા. કોઈ દી તમારા છોકરાની ચિંતા ભાજપ કોંગ્રેસ વાળા નહીં કરે, કેમ કે એમના છોકરાનું જ પતે એમ નથી. ટિકિટો તો મારા છોકરાને આપો, હોદ્દો મારા છોકરાને આપો, યોજનાનો લાભ મારા છોકરાને આપો, પેકેજ મારા છોકરાને આપો, તો ગામના છોકરા ક્યાં મૂકવા જવાના? દોસ્તો, સામાન્ય પરિવારમાં, ગરીબ પરિવારમાં રહેતા લોકોના બાળકોને રાજનીતિમાં આગળ લઈ આવવાનું કામ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં કરી રહી છે. હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામનો વતની છું. આ દવાખાના વાળું ગામ છે મારું, ખબર હોય તો. ઈ ગામમાં હું મોટો થયો, ઈ ગામમાં હું ભણ્યો, પછી ઉમરાળા ભણ્યો, ધોળા ભણ્યો, ભાવનગર વિદ્યાનગરમાં ભણ્યો. ભણી ગણીને ગરીબ પરિવારનો માણસ હતો, કઈ બીજી કોઈ લાંબી કમાણીનું સાધન નહોતું, કમાવું જ પડે એવી પરિસ્થિતિ હતી. ન કમાઈએ તો ઘર ઉભું રહી જાય એવી હાલત હતી અમારી. પેલા કુમુદવાડીમાં હીરા ગણવા બેઠો, પછી ત્યાંથી પ્રમોશન આવ્યું, માધવ રત્નમાં નિર્મળનગર પ્રમોશન મળ્યું, ત્યાં બેઠો ઓફિસમાં. પછી એમાંથી પોલીસ બન્યો, એમાંથી ક્લાર્ક બન્યો, એમાંથી આંદોલનમાં ગયો, એમાંથી આમ આદમી પાર્ટીમાં આવ્યો, અને અરવિંદ કેજરીવાલે મને ધારાસભ્ય બનાવ્યો. અત્યારે તમે મને એમ કહો કે હીરા ગણતો હોય એ માણસને ધારાસભ્ય ભાજપ બનવા દેશે? કેજરીવાલે મને બનાવ્યો છે. કેજરીવાલ એમ ઈચ્છે છે કે સામાન્ય પરિવારના છોકરાઓ કેમ અડિયા પાટિયા ચડ્યા છે, એને હક નથી, ધનુર ઉપડ્યો છે, બધી સભામાં આવું કરે, આમ જાય ને આમ જાય ને આમ જાય ને આમ જાય, ધનુર ઉપડ્યો છે. અમે આવ્યા પણ એના ધનુરનું ઇન્જેક્શન કેજરીવાલના કોથળામાં છે. આમ તો ખચક માર દે એટલે રેડી થાય એમ છે. મિત્રો, હું તમને જે કઈ વાત કહું છું એ કઈ રાજકારણ નથી, એ સમજવા જેવી વાત છે. આપણા પોતપોતાના જીવનારે જોડાયેલી વાત છે. હું ધારાસભ્ય બારાસભ્ય તો ઠીક, હવે પણ એક સામાન્ય પરિવારમાં જન્મેલો માણસ નેતા બની શકે, ધારાસભ્ય બની શકે, જિલ્લા સભ્ય બની શકે, સાંસદ બની શકે, એ કલ્પના કોઈ કરી શકો? આપણને તો ભાજપ કોંગ્રેસ એવું શીખવાડ્યું કે તમે ન બની શકો, તમારથી કાંઈ ન થાય, તમે નો ફોર્મ ભરી શકો, તમે નો આગળ આવી શકો, તમારા બધું ન કરાય, રાજકારણ બહુ ખરાબ છે. એટલું બધું ખરાબ હોય તું હું કામ સાંટો છો હીરામ બેજા? આપણે જયારે આમ આદમી પાર્ટીના લોકો રાજનીતિમાં આવે, ફોર્મ ભરે, ચૂંટણી લડવા ઉભા થાય, તો ભાજપ કોંગ્રેસ વાળા આપણા ઘરે એમ કે તમારે આ ન કરાય, રાજકારણ બહુ ગંદુ છે. અમારા આવ્યા પહેલાથી ગંદુ છે, કર્યું કોણે? કોને ગંદુ કર્યું? કયો હાલો, તમે તો 30 વર્ષથી છો, તમે ગંદુ કર્યું હોય તો ગંદુ હશે. અમે તો આવ્યા જ નથી હજુ, અને અમે આવવાની તૈયારી કરી. ત્યાં ભાજપ વાળા કોંગ્રેસ વાળા કહે છે કે આમાં ન હોવાય, તો તમે કેમ હીરામ નથી બેસી જતા? ઘાટમાં, પહેલમાં, ગમે ત્યાં વૈયા જાવ ડુંગળી કાપવા, ગમે ત્યાં. રાજકારણ ખરાબ જ છે તો તમે શું સોંટ્યા છો 30 વર્ષથી? મિત્રો, તમે માનસિકતા સમજો. અમે આ બધા ઉમેદવારો ઉભા રાખ્યા છે, લગભગ આ બધા જિંદગીમાં ખાનદાનમાં પહેલી વાર ચૂંટણીમાં ઉભા છે. ભાઈ એવું જ છે ને? આ તમારા છોકરા છે, આપણા છોકરા છે, આ આપણી જેવા છે, આપણા માંથી આવે છે. આ રૂપિયા વાળા નથી, માથા ભારે નથી, 2 નંબરિયા નથી. પણ આ વિસ્તારની, આ સમાજની હાલત જોઈને દાજ લાગી છે ને, જેને દાજ ચડી છે ને, એ હાલત બદલવા માટે આવેલા તરવરિયા જુવાનિયાઓ છે, આપણા પોતાના છે ને. એને તમારા આશીર્વાદની જરૂર છે, અને આને આશીર્વાદ નહીં આપો તો કેદી પરિસ્થિતિ બદલાય. આમણે હિંમત કરી છે આ વિસ્તારમાં કે આખા ગુજરાતમાં કોક માણા માનવું પડે. કેમ આમ થાય? વચ્ચે વચ્ચે માઇક વાળા ક્યાં ગયા?
લાવો બીજું લાવો. વચ્ચે વચ્ચે આમાં ફૂટવાલ હા લઈ જાય તમારો. હલો, હા હારું. આ બધા યુવાનોએ ચૂંટણીમાં ફોર્મ ભર્યું, પહેલી વાર ફોર્મ ભર્યું. ભાજપ કોંગ્રેસ નું હાલે ને તો ગ્રામ પંચાયત નો સભ્ય નો બનવા દે. અને આજે જો આમ આદમી પાર્ટી ન હોય તો ગોપાલભાઈ ઇટાલિયા પોતાના ગામના સરપંચ હજુ આવતા 30 વર્ષ ન બનીએ કે લાઈન જ એટલી મોટી છે. આ તો અરવિંદ કેજરીવાલ નું ભલું કરે ભગવાન, એને 100 વર્ષ ના કરે ને આ પાર્ટી 500 વર્ષ ની થાય કે અમારી જેવાનો વારો આવ્યો. હીરા ગણતા ગણતા ધારાસભ્ય થયા. આ ભાજપ કોંગ્રેસ વાળા થોડા આગળ આવવા દે. પણ તમે સમજો કે કોઈ માણસ માંદું પડે તો ભાજપ વાળા કોઈ દિવસ ઘરે ખબર કાઢવાય નહીં આવે ને એમ કહેશે નહીં કે લે ભાઈ 500 1000 કેટલા મોકલું, જા દવાખાને જઈએ. કોક માણાનો દીકરા દીકરીને ભણવામાં હોશિયાર હોય, ફી ભરવાના પૈસા ન હોય તો ભાજપ વાળો ક્યારેય નહીં આવે કે લે ભાઈ તારી દીકરી ભણવામાં હોશિયાર છે, ભાવનગરની સારી નિહાળમાં એડમિશન કરાય જાય અને દીકરીને ભણાય લઈ જા 50,000. નહીં બોલે. કોક માણસને દુકાન બનાવવામાં મકાન બનાવવામાં કઈક પૈસાની જરૂર હશે, ભાજપ વાળો નહીં આવે. પણ ચૂંટણીમાં જેવું ફોર્મ ભરો તરત 25 ભાજપ વાળા આવે. બોલ કેટલા આપું? તરત ઓફર આવે. જેવો માણા જેવી ગરજ એવડા પૈસા ઓફર કરે છે. કેમ ભાઈ એટલા જ બધા પૈસા તમારામાં આવી ગયા? જાઓ ગરીબ માણસોને જઈને મંડો આપવા વગર ચૂંટણી ટાઈમે. આ બધાને દબાવવા ધમકાવવાની કોશિશ કરીએ છીએ. ચૂંટણીમાં ઉભા રહ્યો તો આપણા સમાજના આગેવાનના ફોન આવે, બટા તે આ બહુ ન કરવાની કરી, તારા ન કરાય. કેમ તમારે જ ગામને ઊંટિયા ચડાવવું છે? અમે આગળ આવી તમને વાંધો છે? હું નવો રાજકારણમાં આવ્યો તો અમારા સમાજના આગેવાન, બટા છોકરા તું ભૂલ કરે છે. ભૂલ તો અમે 30 વર્ષ કરતા, હવે સુધારવાની શરૂઆત કરી ત્યાં તમને વાંધો પડ્યો. આપણા છોકરા આગળ આવે તો ભાજપ કોંગ્રેસને બિલકુલ ગમતું નથી. હું આજે નાના પરિવારનો માણસ, હું આગળ આવ્યો. તમે મને એમ કહો કે હું આગળ આવ્યો, હું ધારાસભ્ય બન્યો, આમ આદમી પાર્ટીમાં આવ્યો, એનાથી નાના માણાનું સારું થયું ખરાબ થયું મને કહો? હોય એવું કયો બધા? નાનો માણસ આગળ આવે તો નાના માણસોનું ભલું કરે, અને ગુંડો આગળ આવે તો ગુંડાનું ભલું કરે, રૂપિયા વાળો આગળ આવે તો રૂપિયા વાળાનું ભલું કરે. અને આપણે કોઈ પણ નેતાને મત હું કામ આપીએ છીએ? દાખલા તરીકે કોઈ નેતાને મત આપ્યો, બહુ સમજવા જેવી વાત છે કે કોઈ નેતાને તમે મત આપો તો મત એટલે આપો છો કે જા ભાઈ મેં તને મત આપ્યો, તું સરકારમાં જાજે અને સરકારને કહેજે કે અમારા ગામમાં એક શાળા બનાવે જેથી આપણા સમાજના બધા દીકરા દીકરીઓ અહીં ભણી અને કલેક્ટર મામલતદાર બને. આ હાટું જ મત આપવાનો હોય ને? 4-5 જણાએ આ પાડે એનો ખૂબ ખૂબ આભાર. આપણે મત આ હાટું જ આપવાનો હોય ને કે લે ભાઈ મેં તને મત આપ્યો, તું જા સરકારમાં, તારી સરકારને કે અમારા ગામમાં નિશાળ બનાવે જેથી કરીને આપણી નાતના બધા છોકરાને એમાં ભણાવીને ભણી ગણીને છોકરા આગળ વધે. આ હાટું જ મત હોય ને? આ શું થયું? મત આપણે આપ્યો, એ સરકારમાં ગયા, ત્યાંથી એની પોતાની શાળાની મંજૂરી લઈ આવ્યા, પ્રાઇવેટ શાળા. એટલે નેતાની પોતાની કાયમની કમાણી ચાલુ થઈ ગઈ. ગોપાલભાઈ ને તમે એટલે મત આપ્યો તો ગોપાલ તું અમારો છો, અમારા માથી આવે છો, અમારા ગામનો છો, અમારી નાતનો છો, તું કઈક અમારું સારું વિચારીશ, જા સરકારમાં એક નિહાળ બનાવડાય. તો ગોપાલ ગયો સરકારમાં, ઘરની ખોલીને આવ્યો. એવી રીતે ઘરના દવાખાના, ઘરની શાળા, ઘરની બસો. તમે જે નેતાને સરકારી શાળા બનાવવા મત આપો છો એ પ્રાઇવેટ શાળા બનાવીને પાછો આવે છે. જેને તમે સરકારી દવાખાના બનાવવા મત આપો છો એ ઘરના દવાખાના ખોલીને પાછો આવે છે. તમે જેને સરકારી બસો ચાલુ કરાવવા મત આપો છો એ પ્રાઇવેટ વોલ્વો મૂકી દે છે અને પોતાની કમાણી ઉભી કરી લે. અને એને મત આપનારો સમાજ છે એ કાયમ વાહે રહી જાય, પાછળ રહી જાય, પાછળ રહી જાય. વાત સાચી છે કે ખોટી? આ પરિસ્થિતિ કોણ બદલશે? કોઈ નેતા નહીં, કોઈ પાર્ટી નહીં. આ પરિસ્થિતિ તમે પોતે જ બદલી શકશો. તમારામાં એ શક્તિ છે કે તમે ધારો તો તમારી હાલત બદલી શકો. અને તમે જો બદલવા નહીં માંગો તમારી હાલત, તો ભગવાન આપણી હાલત નહીં બદલી શકે. તમારે જ નક્કી કરવું પડશે કે હાલત બદલવી છે કે નહીં. અને તમારે તમારી હાલત બદલવી હોય તો અમે તમારા છોકરા બનીને આવ્યા છે, માગવા માટે આવ્યા છે કે અમને આશીર્વાદ આપો. 30 વર્ષ સુધી એમને તમે તક આપી, અમે તમારા છીએ, તમારી જેવા છીએ, તમારા માથી આવીએ.
અવડી મોટી ભાજપ પાર્ટીને અમે છાતી કાઢીને ઉભા છીએ, હિંમતથી ઉભા છે. અમારી હિંમતની કદર કરીને એકવાર હાવણો દબાવી એવી વિનંતી આખા પીતલપુર ગામને કરવા આવ્યો છે. આ લોકોએ ફોર્મ ભર્યા તો એને ઓફર આવી, પૈસા લઈ લો ને ફોર્મ ખેંચી લો. હવે તમે મને એમ કહો કે આ દેશમાં ફોર્મ ભરવાનો અધિકાર કોને અપાયો? અંગ્રેજો હતા તો બિનહરીફ થતા હતા, એની સામે ફોર્મ ભરાય એમ હતું નહીં. દેશમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, નહેરુજી, અનેક મહાપુરુષોએ આખી જિંદગી હોમી દીધી. તેથી આઝાદી આવી, ને આઝાદી આવી એનો અર્થ એટલો છે કે ગમે એ ફોર્મ ભરી શકે. એને જ તો આઝાદી કહેવાય ને. આઝાદી નહોતી ત્યારે કોઈ ફોર્મ નહોતું ભરી શકતું, એકલા અંગ્રેજો જ હાલ્યા કરતા. 200 વર્ષ સરકાર હાલી બિનહરીફ. પણ દરેક માણસ, નાનામાં નાનો માણસ ફોર્મ ભરી શકે, ચૂંટણીમાં ઉભો રહી શકે, નેતા બની શકે. એનું નામ તો લોકશાહી છે. હવે ભાજપ વાળાએ શું કર્યું? આખા ગુજરાતમાં અમારા ઉમેદવારોના અપહરણ કરાવવાની કોશિશ કરી. પોલીસે એમાં ટેકો આપ્યો, ગુંડાઓએ ટેકો આપ્યો, પૈસાની ઓફર કરી, એફઆઈઆરો કરી અને ફોર્મ પાછા ખેંચી લો જેથી કરીને ભાજપ બિનહરીફ થઈ જાય એવી કોશિશ કરી. ભાઈ તમે 30 વર્ષથી બહુ વિકાસ કર્યો છે તો લડી લો ને, ચૂંટણી આવી જાવ, મોરે મોરો જીતી જાવ. ભલે ચૂંટણીથી ભાગો છો કેમ? કેમ ચૂંટણી લડવામાં બીક લાગે છે? અમારા આ સામાન્ય પરિવારના જુવાનિયા જિંદગીમાં પહેલી વાર ફોર્મ ભરે ત્યાં ફાટી પડો છો. 30 વર્ષથી વિકાસ કરો છો તો લડી લો ચૂંટણી. અમારા નસીબમાં નહીં હોય તો અમે હારી જશું, કાંઈ વાંધો નહીં. હારી ગયા તો હારી ગયા, આવતી ચૂંટણીએ ઉભા રહેવું. પણ તમને કેમ બીક લાગે છે ચૂંટણીની? કેમ ફોર્મ પાછા ખેંચાવીને બિનહરીફ જીતવા માંગો છો? લોકોનો મત આપવાનો અધિકાર કેમ છીનવવા માંગો છો? મિત્રો, મારે તમને એટલી વિનંતી કરવી છે કે આ ચૂંટણી છે, આ બધી પાર્ટીના બધા નેતા આવશે. અમે તો પહેલી વખત વાળા, કેમ કે અમારી પાર્ટી નવી છે. આ અમારું એવું નથી કે દર ચૂંટણી આવી જવી. પહેલી વાર આવ્યા છે, અને પહેલી વાર આવ્યા તો અમે વાત શું કરી? તમારા મુદ્દાની વાત કરી, શિક્ષણની, આરોગ્યની, બસની, રોડ રસ્તાની, રોજગારની. સ્થળાંતર થઈ થઈને માણસોએ ભાગવું પડે છે. એ પરિસ્થિતિ અમને નથી પહોંચાતી. હું ગામડાનો જીવ છું, હું ધારાસભ્ય છું, પણ મારી ભાષા, બોલચાલ, પહેરવેશ બધું દેશી લાગે. હું કામ? કેમ કે આપણો જીવ ગામડાનો છે. આપણે કાંઈ સુધરેલું થઈને મેડલ નથી લેવા. જેને જે આપણી ટીકા કરવી એ કરે. આપણે આવા છીએ ને આવા જ રહેવાના છે. પણ આ ગામડું જીવતું રાખવું, ગામડું ધબકતું રાખવું, એ જવાબદારી કોની છે? અને એટલે આપણે બધાએ આપણું ગામ બચાવવા માટે થઈને જાગૃત તો બનવું પડશે ને. ગામને ભાજપના નેતાઓ લૂંટી લે છે. રોડ બને એમાંય કટકી, ગટર બને એમાંય કટકી, બાકડા આવે એમાંય કટકી, માટી કાઢવામાં કટકી, રેતીમાં કટકી, પેવર બ્લોકમાં કટકી, અને બધુંય ખાઈ જાય છે. મને એક ઈ સમજાતું કે ભાજપના નેતા રોડ ખાઈ જાય, બ્લોક ખાઈ જાય, ગટર ખાઈ જાય, પુલ ખાઈ જાય, નાળા ખાઈ જાય, બાકડા ખાઈ જાય, સિમેન્ટ બ્લોક ખાઈ જાય, પણ હારા ઓડકાર ખાતા નથી. થોડોક ઓડકાર ખાય તો ક્યાં વાંધો હતો? ગમે એટલું ખાય તો ઓડકાર ખાતા નથી. ઓડકાર ખાય તો આપણને એમ લાગે ધરાઈ ગયો, હવે નહીં ખાય, હવે કામ કરશે. ઓડકાર ખાય તો એનો અર્થ ધરાઈ ગયો, બાકડા ખાઈ ખાઈ હવે તો કામ કરશે. મારા બેટા ઓડકાર ખાતા નથી. આખા આખા પુલ ઉપાડી જાય, આખે આખે નાળા, આખે આખા રોડ ઉપાડી જાય, પણ ઓડકાર આવે નહીં. કેવા કોઠાના પેદા થયા છે. કોક તો માણા હોય ને. અને એટલે હું તો જાજુ કહી ન એકું, નાનો માણસ છું. જેટલું આવડે એટલું મેં કીધું તમને. અમને બહુ કઈ જાજુ રાજકારણ ખબર નથી પડતી. આ નવા નવા આવ્યા છે ને હાલતા હાલી ગયું તમારા આશીર્વાદથી. અમને બહુ કપટ ફાવે નહીં, હોય એવું કહી દઈએ. પણ મારી લાગણી એવી છે કે એકવાર બધાએ પોતાનો આત્મા જગાડે કે આ બધું ક્યાં સુધી હાલશે, ક્યાં સુધી હાલશે. અને આમાં તમારે ચિંતા ગોપાલભાઈની નથી.